વરસાદની સુરતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે। સિઝનના પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પણ વરસાદના પાણી ભરાયેલા છે, તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે। અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો સુરતના વરસાદના આ દ્રશ્યો। પ્રથમ વરસાદ જ સુરતવાસીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં ભોયરાની દુકાનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। પ્રથમ વરસાદમાં જ સુરતમાં વરસાદી પાણીના ભરાવાથી કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। તો એક તરફ વરસાદના વધામણા થઈ રહ્યા છે અને બીજી તરફ લોકો જે તકલીફો પડી રહી છે તેના કારણે હાલાકી અનુભવી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઠેક ઠેકાણે પાણીનો ભરાવો થઈ જવાના કારણે લોકોને આવન જાવનમાં પણ સમસ્યા થઈ રહી છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂનના સમગ્ર આયોજનો ફક્ત કાગળ પર રહી ગયા છે। અનેક વિસ્તારોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં લોકો ઘરમાં પણ પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઘરની તમામ સામગ્રીને નુકસાન પહોંચ્યું છે। લોકો કઈ રીતે પાણીના ભરાવા સાથે ઘરમાં રહી રહ્યા છે તે પણ વિચારવું રહ્યું। કોર્પોરેશનની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। સુરતના એક ઘરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઠેક ઠેકાણે પાણીનો ભરાવો થઈ ગયો છે। ક્યાંય પણ પાણીના નિકાલની યોગ્ય સુવિધા દેખાઈ નથી રહી। કોર્પોરેશનની પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ છે। વરસાદ આવતાની સાથે જ તંત્રને તૈયારી કરવાનો પણ સમય નથી મળતો અને આખું વર્ષ ફક્ત પોકળ વાતોમાં જતું રહે છે। ત્યારે તંત્રની પોલ ખોલતા આ દ્રશ્યો સુરતમાં એક કે બે વરસાદમાં આ હાલત થઈ ગઈ છે। પરિસ્થિતિ એવી છે કે વાહનોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। મોટા વાહનો તો નીકળી શકે છે, પણ નાના વાહનોની શું સ્થિતિ થતી હશે તે આ દ્રશ્યો પરથી વિચારી શકાય છે।